નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમારે કોઈની મધ્યસ્થીની જરૂર નથી, એવું ટ્રમ્પને રોકડું પરખાવી દેતા મોદી। અમદાવાદ વિમાન દુર્ઘટના પછી માત્ર 6 દિવસમાં એર ઇન્ડિયાની 66 ફ્લાઇટ રદ થતા દેકારો મચી ગયો। ઓગસ્ટ મહિનાથી ₹3000માં વાર્ષિક ફાસ્ટેગ પાસની જાહેરાત કરતા પરિવહન મંત્રી ગડકરી। કોર્પોરેશને બાકી વેરા વસૂલાત શરૂ કરતા દરડના ઉદ્યોગકારોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। જામનગરમાં વરસાદ શરૂ થયાના દિવસોમાં લાલવાડી આવાસ ખાતે જર્જરિત મકાનોનો સર્વે શરૂ કરતું કોર્પોરેશન। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલમાં G7 દેશોની એક બેઠક કેનેડા ખાતે ચાલી રહી છે। આ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહ્યા ન હતા, તેથી વડાપ્રધાન મોદીની સીધી મુલાકાત ટ્રમ્પ સાથે થઈ શકી નથી। પરંતુ આ મુલાકાત ન થતાં આજે બુધવારે બંને રાષ્ટ્રવડાઓ વચ્ચે 35 મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત થઈ હતી, જેમાં વડાપ્રધાને કાશ્મીર સહિત પાકિસ્તાન સાથેની સમસ્યામાં અમેરિકા અથવા અન્ય કોઈ મધ્યસ્થીની જરૂર નહીં હોવાનું રોકડું પરખાવી દીધું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરમાં ભારત પાક વચ્ચે યુદ્ધ વિરામ મેં કરાવ્યું હતું અને બંને દેશો વચ્ચેનો અણુ સંગ્રામ પણ મેં રોક્યો છે। હું કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે પણ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છું, તેવા પ્રમુખ ટ્રમ્પના ઓપરેશન સિંદૂર બાદના દાવા સંબંધે વડાપ્રધાન મોદીએ હવે સીધી વાત કરી પ્રમુખ ટ્રમ્પની કે કોઈની મધ્યસ્થીની જરૂર જ નહીં હોવાનું જણાવી દીધું છે। ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બંને રાષ્ટ્રવડાઓ વચ્ચેની વાતચીત બાદ એક વિડીયો શેર કરતા આ માહિતી આપી હતી। વડાપ્રધાન મોદીએ આતંકવાદ અને ઓપરેશન સિંદૂરની પણ વાત કહી હતી। ટ્રમ્પ G7 સમિટ અધવચ્ચેથી છોડી જતા મોદી ટ્રમ્પની મુલાકાત શક્ય બની ન હતી। આજે સવારે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટને બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળ્યો। બેગમપેટ એસીપીએ જણાવ્યું કે બોમ્બ સ્ક્વોડને તપાસ માટે બોલાવવામાં આવી છે અને એરપોર્ટના દરેક ભાગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કોઈ બોમ્બ મળ્યો નથી, બધા સુરક્ષિત છે અને એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। આ તરફ એર ઇન્ડિયાની દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI 2145 અધવચ્ચેથી જ દિલ્હી પરત ફરી છે। એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે ફ્લાઇટ મંગળવારે રાત્રે બાલી માટે રવાના થઈ હતી અને જ્વાળામુખી ફાટવાના અહેવાલો પછી તે અધવચ્ચેથી પાછી ફરી હતી। બુધવારે વહેલી સવારે ફ્લાઇટ દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ હતી। એરલાઇન્સ દ્વારા તેમને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર મંગળવારે ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવાટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો હતો। જ્વાળામુખીથી 11 કિલોમીટર ઊંચાઈ સુધી રાખ ફેલાઈ ગઈ હતી। બુધવારે સવારે ફરી 1 કિલોમીટર ઊંચા રાખના વાદળ દેખાયા હતા, જેના કારણે બાલી જતી અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી। આ અગાઉ મંગળવારે એર ઇન્ડિયાની 7 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી। ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન મંગળવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ 12 થી 17 જૂન વચ્ચે બોઈંગ 787 ફ્લાઇટ્સ સહિત 66 ફ્લાઇટ્સ રદ કરી હતી। DGCAએ કહ્યું 12 જૂનની અમદાવાદ વિમાન દુર્ઘટના પછી એર ઇન્ડિયાના બોઈંગ 787 સિરીઝના ડ્રીમલાઇનરની તપાસ કરવામાં આવી હતી, જેના સલામતી અંગે કોઈ મોટી સમસ્યા જોવા મળી ન હતી। દેશભરના લાખો ખાનગી વાહન ચાલકો માટે એક ખુશ ખબર આવી છે। કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે બુધવારે ટોલ ટેક્સ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે સરકાર ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ યોજના શરૂ કરવા જઈ રહી છે, જેની કિંમત ₹3000 હશે। આ પાસ ધારકોને રાષ્ટ્રીય રાજમાર્ગો પર 200 મુસાફરી અથવા 1 વર્ષ જે પહેલાં હોય તે સુધી ટોલમાંથી મુક્તિ મળશે। નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, એક ઐતિહાસિક પહેલ હેઠળ 15 ઓગસ્ટ 2025થી 3000ની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવી રહ્યો છે। આ પાસ સક્રિય થયાની તારીખથી 1 વર્ષ સુધી અથવા 200 મુસાફરી સુધી જે પહેલાં હોય ત્યાં સુધી માન્ય રહેશે। તેમણે સ્પષ્ટ કર્યું કે આ પાસ ફક્ત બિન વ્યાપારિક ખાનગી વાહનો જેમ કે કાર, જીપ, વાન વગેરે માટે જ માન્ય રહેશે। આ નવી યોજના ખાસ કરીને તે લોકો માટે મોટી રાહત લઈને આવી છે જેઓ દરરોજ અથવા
વારંવાર ટોલ પ્લાઝા પાર કરે છે અને વિશેષ રૂપે જેઓ 60 કિલોમીટરના દાયરામાં મુસાફરી કરે છે. આનાથી તેમના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગડકરીએ વધુમાં જણાવ્યું કે આ પાસને રાજમાર્ગ યાત્રા એપ દ્વારા સક્રિય અથવા નવીનીકરણ કરી શકાશે. આ પ્રક્રિયાને અત્યંત સરળ અને ડિજિટલ રીતે સુલભ બનાવવાની યોજના છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઉદ્યોગકારો દ્વારા આવેદન, જર્જરિત આવાસોનો સર્વે, વીજ ધાંધિયાથી કંટાળી ગયા લોકો અને વીજ આંચકાથી પશુઓના મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ,
club house, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા 2 દિવસીય દરડના 400 ઉદ્યોગકારો પાસેથી બાકી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે 200થી વધુ ઉદ્યોગકારો એકત્રિત થઈને કલેક્ટર તથા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે GIDC વિસ્તારને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કે ઉદ્યોગકારોની સહમતિ વિના શહેરની હદમાં ભેળવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગકારોએ કહ્યું છે કે મહાનગરપાલિકાએ આટલા વર્ષોમાં કોઈ સુવિધાઓ આ ઉદ્યોગનગરોમાં આપી નથી. આ ઉપરાંત ઉદ્યોગકારો GIDCને સર્વિસ ટેક્સ સહિતના વેરાઓ ચૂકવે છે, જેને કારણે ઉદ્યોગકારો પર હાલ ડબલ વેરાનો બોજ આવ્યો છે. 2013થી 2018ના કોર્પોરેશનના વેરાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં 2018થી 2023 સુધીના કોર્પોરેશનના વેરા મામલે હાઈકોર્ટમાં ચુકાદો ઉદ્યોગકારોની વિરુદ્ધમાં આવ્યા પછી ઉદ્યોગકારો દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉદ્યોગકારોના જે એસોસિએશને મહાનગરપાલિકા સાથે MOU કર્યું છે તે એસોસિએશન 25% સભ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ MOU ઉદ્યોગકારોને માન્ય નથી.
મહાનગરપાલિકા બળજબરીપૂર્વક વેરા વસૂલાત કરી રહી છે। આ ગેરકાયદેસર વસૂલાત બંધ નહીં થાય તો ઉદ્યોગનગરમાં કારખાનાઓને તાળા મારવા પડશે, એવી પરિસ્થિતિ થશે એવી ચીમકી પણ આ આવેદનપત્રમાં ઉદ્યોગકારોએ ઉચ્ચારી છે। જામનગરના લાલવાડી ઉમિયાનગર વિસ્તારમાં આશરે 20 વર્ષ પહેલા એક આવાસ યોજના બનાવવામાં આવી હતી। આ આવાસ યોજના જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની છે, જેનું સંચાલન હાલમાં કોર્પોરેશન પાસે છે। વરસાદ શરૂ થઈ ગયો છે અને ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ આવાસ યોજનામાં કેટલા મકાનો જર્જરિત છે તે જાણવા માટે હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જર્જરિત મકાનોના સર્વેની કામગીરી નિયમ અનુસાર ચોમાસા પહેલાના દિવસોમાં કરવાની હોય છે। આ આવાસ યોજના અંગેના સર્વે સંબંધે કોર્પોરેશનની સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશીએ જણાવ્યું છે કે આ આવાસ યોજનામાં 512 મકાનો આવેલા છે અને મોટાભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે। આ સર્વેની કામગીરીમાં 6 ટીમને જોડવામાં આવી છે, જેમાં સ્લમ શાખા, આવાસ શાખા, એસ્ટેટ શાખા, ફાયર શાખા વગેરેનો સમાવેશ થાય છે। આ અંગે નાયબ ઇજનેર અશોક જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ માનનીય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબના આદેશ અનુસાર અને માનનીય ડીએમસી શ્રી ડીએ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબની જે રીતે સૂચના મળેલ છે તે પ્રમાણે આ ખાસ કરીને ચોમાસાની જે સ્થિતિ છે ત્યારે આ જે તે વખતે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા અંદાજે 20 થી વધુ વર્ષ જૂની આ આવાસ યોજના હોય કે લાલવાડી વિસ્તારમાં 512 આવાસો આવેલા છે, તો તે આવાસોમાં હાલ કેટલા લોકો વસવાટ કરે છે, કેટલા બંધ છે, એ રીતે આખી એક સર્વે કરવાનું કામગીરી ચાલુ છે। અને જે સર્વે કર્યા પછી આપણને ખ્યાલ આવશે કે ભાઈ આકસ્મિક સંજોગોમાં જો સ્થળાંતરિત કરવાના થાય તો કાર્યવાહી કરી શકાય અને ભવિષ્યમાં જો જે સરકારની નીતિ છે એ પ્રમાણે પુનઃવસન કરી નવા આવાસો બનાવવાનું પણ જો આ એક વિચારણા ચાલે છે તો એના માટેનો પણ આ રોડ મેપ છે એ કરી શકાય। એ હેતુથી આજે અમે જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, સિક્યુરિટી શાખા, એસ્ટેટ શાખા આની સંયુક્ત ટીમ બનાવી અને અલગ અલગ અમે 6 ટીમોની રચના કરી છે અને 6 ટીમો દ્વારા આ એક પ્રાથમિક સર્વે છે એ કરવામાં આવી રહ્યો છે। જામનગર શહેરમાં 2 દિવસથી હળવા છાંટાના રૂપમાં ક્યારેક સામાન્ય વરસાદ વરસે છે। તે દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના ધાંધિયા જોવા મળે છે। આ પ્રકારની સમસ્યા શહેરના રણજીત સાગર રોડ પર આવેલા રહેણાંક મકાનોમાં પણ જોવા મળી રહી છે। આ વિસ્તારમાં વીજ તંત્રની નગરસીમ વિભાગની વીજ કચેરી આવેલી છે। આ વીજ કચેરીએ ગઈકાલે મંગળવારે રાત્રે કેટલાક મહિલાઓ પહોંચી ગયા હતા અને આ મહિલાઓએ એમ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં 2-3 દિવસથી વીજ ધાંધિયાને કારણે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને બીમાર તેમજ વૃદ્ધ લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે। જો કે આ સમગ્ર વિષય અંગે વીજ તંત્ર શું કહેવા ઈચ્છે છે તે અંગે કોઈ સત્તાવાર સમાચાર બહાર આવ્યા નથી। જામનગરમાં તાજેતરના 2 દિવસના વરસાદ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ આંચકાને કારણે 2 ગાય અને 1 આખલો એમ કુલ 3 પશુઓના મોત નિપજ્યાની ઘટનાઓ જાહેર થઈ છે। જામનગરના રણજીત સાગર રોડ પર જડેશ્વર ચોકડી નજીક ડિવાઈડર પાસે વરસાદી પાણી ભરાયેલું હતું અને ત્યાં નજીકના વીજ થાંભલામાંથી કરંટ લાગવાને કારણે એક ગાયનું મોત થયું છે। આ ઉપરાંત રણજીત સાગર રોડ પર જ અન્ય એક વિસ્તાર જસોદાનગર સોસાયટીમાં વીજ થાંભલાના કરંટને કારણે વધુ એક ગાયનું મોત થયાની ઘટના જાહેર થઈ છે। આ ઉપરાંત જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર 6માં એક આખલાને વીજ થાંભલાથી કરંટ લાગવાને કારણે આખલાનું મોત થયું છે। આમ માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં 2 ગાય સહિત 3 પશુઓના મોત વીજ કરંટને કારણે નિપજતા જીવદયા પ્રેમી લોકોમાં કચવાટ જોવા મળે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર દ્વારકાનો વરસાદ અને શહેરના કોરોના કેસ સહિતના સમાચારો। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ।
आर्य कन्या गुरुकुल। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે બુધવારે જામનગર શહેર જિલ્લામાં ક્યાંય વરસાદ નથી। મેઘરાજાએ સોમવારે અને મંગળવારે સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાજરી પુરાવ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે। ગઈકાલે મંગળવારે જામનગર શહેરમાં બપોર બાદ વરસાદ નોંધાયો હતો। કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ગઈકાલે મંગળવારે જામનગર અને દ્વારકા જિલ્લાના બધા જ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। જામનગર શહેરમાં ગઈકાલે મંગળવારે આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું। તે દરમિયાન બપોરના 2 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત જોડિયામાં ગત 24 કલાકમાં 5.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। એ જ રીતે મંગળવારે સવારે 6 વાગ્યાથી બુધવારના સવારના 6 વાગ્યા સુધીમાં ધ્રોલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। તેની સાથે કાલાવડમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત લાલપુરમાં 1/2 ઇંચ અને જામજોધપુરમાં ગઈકાલે મંગળવારે 1 ઇંચથી થોડો ઓછો વરસાદ નોંધાયો હતો। આજે બુધવારે મેઘરાજાનો વિરામ હોવાનું જાણવા મળ્યું છે। આજે 18મી જૂને મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે। આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 134 થઈ છે। આ 134 પૈકી 6 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા કુલ 90 થઈ છે। આજની તારીખે પોતાના ઘરે આઇસોલેશનમાં હોય એવા કોરોના દર્દીઓની સંખ્યા 44 છે। આજે 18 જૂનની સ્થિતિએ હોસ્પિટલમાં એક પણ કોરોના દર્દી નથી। આજે બુધવારે કોરોનાના જે 5 કેસ આવ્યા છે તેમાં 2 યુવાન પુરુષ તથા 2 યુવાન સ્ત્રી અને 1 વૃદ્ધાનો સમાવેશ થાય છે। આજના બુધવારના આ 5 કેસ જે વિસ્તારોમાં નોંધાયા છે તેમાં દિગ્જામ સર્કલ, રાંદલનગર, હિરજી મિસ્ત્રી રોડ, નાગેશ્વર વિસ્તાર અને રોયલ પુષ્પ પાર્ક વિસ્તારનો સમાવેશ થાય છે। જામનગર જિલ્લા કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા આગામી 29મી જૂને રવિવારે સવારે 11 વાગ્યે ઓસવાળ સેન્ટરમાં યોજાશે। બેંકના ઇન્ચાર્જ જનરલ મેનેજર એજી મોલિયાના જણાવ્યા પ્રમાણે આ અગાઉ 22મી ફેબ્રુઆરીએ બેંકની જે ખાસ સાધારણ સભા યોજાઈ હતી તેની કાર્યવાહીને આ સાધારણ સભામાં બહાલી આપવામાં આવશે। આ સાથે 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષનો અહેવાલ, સરવૈયું તથા નફા નુકસાન ખાતાના હિસાબો ઓડિટરના પ્રમાણપત્ર સાથે માન્ય રાખવા અંગેની તેમજ વર્ષ 2024-25ના ઓડિટ રિપોર્ટની નોંધ લેવાની તથા 2025-26 માટે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક તથા વેતન બાબતે આ સાધારણ સભામાં ચર્ચા થશે। આ સાથે જ ઓટીએસ તરીકે ઓળખાતી વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ જે સેટલમેન્ટ થયા હોય તે તથા ટેકનિકલ રાઇટ ઓફ કરેલી તમામ રકમોને બહાલી આપવા તથા વર્ષ 2024-25 માટે સભાસદ ભેટ આપવાની કાર્યવાહી થશે। આ ઉપરાંત રાજ્યના સહકારી મંડળીના રજિસ્ટ્રાર દ્વારા બેંકના પેટા કાયદાના જે સુધારાઓ છે તેની આ સાધારણ સભામાં નોંધ લેવામાં આવશે અને 2025-26ના બજેટ બાબતે કાર્યવાહી થશે। આ ઉપરાંત જામનગર જિલ્લા સહકારી બેંકના નાણાકીય વર્ષ 2024-25ના એક્ઝિક્યુટિવ કમિટી તથા બોર્ડ મિટિંગમાં થયેલ કાર્યવાહી અને ઠરાવથી લેવામાં આવેલા નિર્ણયોની કામગીરીઓને બહાલી આપવામાં આવશે। આ સાથે જ બેંકના અધ્યક્ષ તરફથી અથવા તેઓની મંજૂરીથી જે કામો રજૂ થાય તેનો પણ આ કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે બેંકનું સભાસદ રજિસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક 16 જૂનથી 17 જુલાઈ સુધી બંધ રાખવામાં આવ્યું છે। બેંકની સભાસદ મંડળીઓએ તેમના પ્રતિનિધિ તરીકે જે સભાસદને
આ સભામાં હાજરી આપવા માટે ઠરાવથી અધિકાર આપ્યો હોય તે ઠરાવની ખરી નકલ આ પ્રતિનિધિઓએ 29 જૂનની સાધારણ સભામાં હાજરી આપતી વખતે સાથે લાવવાની રહેશે. આ પ્રતિનિધિ બિનઅધિકૃત મુદ્દત વીતેલ બાકીદાર કે મંડળીના કર્મચારી હોવા જોઈએ નહીં. જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતેન્દ્ર કુમાર લાલની સૂચનાથી આ વિગતો જાહેર કરવામાં આવી છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અમુક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર હથિયાર સાથેના ફોટાઓ મૂકીને અન્ય લોકોને પ્રભાવિત કરવામાં આવે છે. જે અનુસંધાને જામનગર પોલીસે જામનગર શહેરના અને જામનગર નજીકના વિભાપરના કુલ મળીને 2 શખ્સોની અટકાયત કરી છે અને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આ શખ્સોના કબજામાંથી 3 હથિયાર મેળવ્યા છે. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અલગ અલગ સમયે જામનગરમાં ઘણીવાર વ્યક્તિઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પોતાના હથિયાર સાથેના વિડીયો તેમજ ફોટાઓ ફેમસ થવા માટે ઘણીવાર લોકો મૂકતા હોય છે, વધારે ફોલોઅર્સ મેળવવા માટે. તો આ પ્રકારની વિગતો ધ્યાને આવતા 1-2 આરોપીઓ છે જેનું નામ છે શિવરાજસિંહ ઉર્ફે શિવો રાજેન્દ્રસિંહ નારૂભા જાડેજા અને મિત રાજેશભાઈ ભીખાભાઈ પરસાણા. આ બંને વ્યક્તિઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હાથમાં હથિયાર સાથેના ફોટા અને વિડીયો મૂકવામાં આવેલા હતા. તો આ બંને આરોપીઓ વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળની તપાસ માટે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હાલ ચાલુ છે. ગત 12મી જૂને અમદાવાદથી લંડન જતું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક તૂટી પડીને સળગી ગયું હતું. આ દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના એક મહિલા અને તેના પુત્રનો પણ ભોગ લેવાયો હતો. ત્યારબાદ ડીએનએ ટેસ્ટ વગેરેની પ્રક્રિયા બાદ આ માતાપુત્રના મૃતદેહ ભાણવડ ખાતે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પરિવારજનોએ આ બંને મૃતદેહોની સોંપણી બાદ અંતિમ યાત્રા યોજી હતી. 3 વર્ષના પ્રિયાંશ નામના આ બાળકને બાળ સ્મશાનમાં દાટવામાં આવેલ છે, જ્યારે રિદ્ધિબેન નામની આ મહિલાના મૃતદેહને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ તકે પરિવારજનો, સ્થાનિક આગેવાનો અને પોલીસ સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સ્મશાન યાત્રામાં અને વિધિમાં જોડાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં પ્રણામી ટાઉનશીપમાં રહેતા દીપકભાઈ દામજીભાઈ કટારમલના પત્ની હિનલબેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કરસનપર ગામના 20 વર્ષના બાબુ નારણભાઈ સરસિયા નામના ભરવાડ યુવાનનું પગ લપસી જવાને કારણે નદીમાં પડી જતા મોત થયું છે. જામનગર નજીક સિક્કામાં 53 વર્ષના રાજેશભાઈ વેલજીભાઈ ગોરેચાને પોતાના ગેરેજમાં લોખંડના પાઇપમાંથી વીજ કરંટ લાગતા આ પ્રૌઢનું મોત થયું છે. જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં જે છાત્રાઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તેમના માટે સ્કૂલ દ્વારા બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જામનગરની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે મંગળવારે સાંજે વરસાદ દરમિયાન શહેરના રણજીત સાગર રોડ પરથી 5 લારી અને 4 ખાટલા તેમજ શાકભાજીના કેરેટ સહિતની ચીજો કબજે લેવામાં આવી છે. જામનગરની એક સગીરા સાથે દુષ્કર્મ થયા અંગેનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. આ શખ્સનો અદાલતમાં છુટકારો થયો છે. જામનગર સહિત રાજ્યભરમાં બાલવાટિકાના બાળકો માટેના ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના 10 દિવસ પછી પણ કર્મચારીઓ એન્ટ્રી કરી શકતા નથી, જેને કારણે નારાજગી જોવા મળે છે. જામનગરના જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની બદલી થઈ છે. તેમના સ્થાને અંકિત પન્નુને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. મીઠાપુરમાં 44 વર્ષના પરેશભાઈ નરોત્તમભાઈ સામાણીનું બેભાન થઈ ગયા પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરના ભંગડા ગામના 45 વર્ષના ખેડૂત રાજેશભાઈ નાનજીભાઈ રાઠોડે પોતાના પર હુમલો કરવા અંગે ટીનુભા દરબાર સહિતના 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઋષિકેશભાઈ લાભશંકર પુરોહિત તે સરોજબેનના પતિનું અવસાન થયું છે. 56 વર્ષના ખુશાલ કુંવરજી પદમસિંહ તે કેવલના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 2:30 થી 4 વાગ્યા સુધી મોહનનગર આવાસમાં રાખવામાં આવી છે. 63 વર્ષના કમલેશભાઈ શિવપ્રસાદ જાની તે ચંદ્રેશભાઈ વિવેકભાઈ તથા હેમાબેનના ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 6 બરડાઈ બ્રાહ્મણની વાડીમાં પથિક આશ્રમ નજીક રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમારે કોઈની મધ્યસ્થીની જરૂર નથી, એવું ટ્રમ્પને રોકડું પરખાવી દેતા મોદી. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી માત્ર 6 દિવસમાં એર ઇન્ડિયાની 66 ફ્લાઇટ રદ થતા દેકારો મચી ગયો. ઓગસ્ટ મહિનાથી ₹3000માં વાર્ષિક ફાસ્ટેગ પાસની જાહેરાત કરતા પરિવહન મંત્રી ગડકરી. કોર્પોરેશને બાકી વેરા વસૂલાત શરૂ કરતા દરેડના ઉદ્યોગકારોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. જામનગરમાં વરસાદ શરૂ થયાના દિવસોમાં લાલવાડી આવાસ ખાતે જર્જરિત મકાનોનો સર્વે શરૂ કરતું કોર્પોરેશન.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.